સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમયસાર નાટક ત્રીજું પદ છે ને બીજો કળશ भावा है न भावा जिस प्रकार पाप कर्म बंधन है संसार में भ्रमाने वाला है आत्मा मां हिंसा दुखों चोरी विषय राग द्वेषादि भाव अशुभ ये पण संसार में रखड़ने वाले है बराबर અને એમ પૂર્ણ भी બંધન है અને શુભ ભાવ દયા દાન પૂજા વ્રત શીલ સંયમ આદિ એ ભાવ શુભ છે એ પણ બંધન છે રખડાવે એવું છે અહીં છે ને કે તમને ખપે નહીં એનું અત્યારે આવ્યું છે ડોહું માય દોર ધૂપ ડોહું માય દોર ધૂપ એમ લઈ આવી બસ બે રખડાવનારા છે એમાં આપણે દ્રષ્ટાંતનો સિદ્ધાંત એવો લેવો છે કે ચંદામણીને બે દીકરા હોય એક જાય બ્રાહ્મણ જ્ઞાન એક રહે એને ઘરે ચંદાણીને ત્યાં ચંદાણીને રહે ત્યાં એને તો દારૂ ના પાડી ખપે ને એની કઈ એને દુગન છા ન હોય બ્રાહ્મણને ઘરે ગયો ચંદાણીનો દીકરો હવે માંસ ખપે નહીં દારૂ ખપે નહીં અને કોઈને અડીએ નહીં એમ એને માને પણ છે તો ચંદાણીનો દીકરો બરાબર કહેવાય છે ને હવે એમ પાપ ગ્રસ્તાશ્રમી જીવ એ તો કે અમારે તો પાપ ખપે હિંસા ચોરી દુકાન ધંધા વગેરે અમારે તો હોય એ અશુભ ભાવ છે પણ સાધુ નામ ધરાવી ગ્રસ્ત નામ ધરાવી ધર્મ અને એનો એવો શુભ ભાવ હોય કે અમારે વિષય કસાય ખપે નહીં અમારે માંસ દારૂ ખપે નહીં અમારે માટે આહાર પાણી કરેલો ખપે નહીં અમારે ધંધા પાણી જગતના કરવા ખપે એવો જે શુભ રાગ એ પણ ચંદામણીના પુત્રની જેમ વિભાવ છે બરાબર સમજાણું કાંઈ ખપે નહીં પણ ભાવ છે ને શુભ ખપે નહીં એમાં વિકલ્પ ઉઠે છે તો વિભાવ છે ધર્મ છે જેની વાત છે આત્મા આનંદ મૂર્તિ સચિદાનંદ પ્રભુ છે એ તો જ્ઞાન ને આનંદ નો સાગર આત્મા એમાંથી આ વૃત્તિ ઉઠે બે દુઃખરૂપ છે બે ઝેર છે બરાબર આમાં તો એમ કહ્યું છે ને સોનાની બેડી નો કર્મબંધનની અપેક્ષા સોનાની બેડી એ રૂપ લોઢાની એમ શુભ ભાવનો એમ કહે કે અમારા ખપે નહીં હિંસા કરીએ જૂઠું બોલીએ વિષય નશેવીએ પણ એ તારો ભાવ છે એ શુભ ને રાગ છે બરાબર સમજી વિભાવનો પુત્ર છે જેમ અશુભ ને વિભાવ વિકારીનો જન્મેલો છે એના દયા દાન વ્રત અમારે હિંસા કરવી નહીં અમારે વ્રત ન હોય અમારે ભણવાનું હોય એ બધી વિકલ્પની વૃત્તિઓ છે એ વૃત્તિ પણ વિકારની દશાથી ઉત્પન્ન થયેલી છે ચંદ્રાણીનો પુત્ર છે અમારે તો બરાબર દેવગુરુ શાસ્ત્રોનો વિનય કરવો જ જોઈએ
અભિનય ન કરીએ, અભિનય ન કરીએ એવો વિકલ્પ હો. બરાબર. સમજાણું કાંઈ? અને કુદેવ ગુરુ શાસ્ત્ર નમાન્ય એવો જે વિકલ્પ શુભ એ પણ વિભાવનો દીકરો છે. દુઃખદાયક છે, આત્માને શાંતિનો લૂંટનારો છે. સમજાણું કાંઈ? બે કોણ? પોતે હવે કોણ? બિહારે કોણ? આત્માના પરિણામ પોતે અંદર બિહારે, બીજું કોણ ખબર? ભગવાન આત્મા વસ્તુ છે ને, અંદર આત્મા પદાર્થ છે ને, તત્વ છે ને, તો એ તત્વમાં તો આનંદ ને શાંતિ ને સ્વચ્છતા પ્રભુતા અનુમતિ પડી છે. બરાબર. એમાં પરિણામને જોડી દે તો એ પરિણામ શુદ્ધ છે. બરાબર. એ પરિણામ અબંધના પરિણામ છે, એનું નામ ધર્મ છે. બરાબર. આ શું ભારે સમજાણું કાંઈ? પણ જે પરિણામમાં અશુભતા છે, ગ્રસ્તો અમારે ભોગ ખપે, અમારે વિષય કસાય ખપે, અમારે ધંધા, અમારે શું ગ્રસ્તી છે ને, ચંદાનો દીકરો છે, અમારે માણસ ખપે, અમારે ખપે, એમાં બે અજ્ઞાની અશુભના સેવનારા અને શુભના સેવનારા એમ કે છે. આત્માનો મારે ભાઈ બહુ મારે પ્રભુ આખો આત્મા એ વિકલ્પ છે તે તો ક્ષણિક વિકાર છે, અને વસ્તુ ભગવાન આત્મા તો આનંદનો ધામ સચિદાનંદ સ્વરૂપ છે. શાશ્વત જ્ઞાન ને આનંદનો ધામ છે. એમાંથી ફૂટે અંકુરો તો આનંદ ને અતિન્દ્રિય શાંતિ આવે. સારી જગત ને હું પહોંચાવે હવે અમારે કરવું કે આવશે અહીંયા પછી શ્લોકમાં નિષેધી આ બધું તો કરવું શું અમારે? આ બધું નિષેધ છો તો અમારે શું નિષેધી આવે? પાંચમો ફર્સ્ટ આ તો હજી શરૂઆત થાય છે ને. પાંચમો ફર્સ્ટ કે છે પ્રભુ તમે તો બધું નિષેધ કરો છો, પણ ત્યારે હવે અમારે કરવું શું એમ કે છે. ભાઈ તું આત્મા છે કે નહીં? કોઈ ચીજ છે કે નહીં? તત્વ આત્મા છે કે નહીં? અને આત્મામાં વિકારનો ક્ષણ પણ નથી. એ તો અખંડાનંદ પ્રભુ શુદ્ધ સચિદાનંદ આત્મા છે. બરાબર. એમાં એકાકાર થવું એ કરવાની ક્રિયા છે. તો આ બે કે છે, એક જણો શુભ ભાવને સેવી અને અમારે વાંધો નથી એમ કે છે, બીજો શુભ ભાવને સેવી અમારે આ ન ખપે, આ ન ખપે, ન ખપે, એમાં શુભ ભાવમાં રહે છે. એ પણ વિકારી પર્યાય છે. શુભ ભાવ બંધનનું કારણ છે. ચંદાણી નો પુત્ર વિભાવનો દીકરો છે. એ કે આત્માનો પુત્ર આવી વાતનું કામ એને તો લોકો ધર્મ નથી. મુનિ થાય એમ લખ્યું છે લંબાયા વર્ષમાં એમ કે મુનિ થાય, સાધુ થાય, અમારા ન ખપે, અમારા ન ખપે, શુદ્ધ ઉપયોગની તો ખબર ન મળે, અને આ ન ખપે, આ ન ખપે એવા શુભ ભાવમાં રોકાય કરસ્તિકા. પુણ્યનો અધિકાર ભાવાત આમ છે કે ક્ષુદ્રાણીના પેટે ઉપજો છું એવા મરમને જાણતો નથી. કોણ? બ્રાહ્મણ ને ઘરે ગયો ચંડાળનો પુત્ર. હું બ્રાહ્મણ, મારા કુળમાં મદિરા નિશ્ચિત છે એમ જાણીને મદિરા છોડે છે, પણ વિચારતા ચંડાળ છે એમ કોઈ જીવ શુભ ઉપયોગી થતો થકો, શુભ ઉપયોગમાં આવતો થકો, યતિ ક્રિયામાં મગ્ન થતો થકો,
સાધુની અને શ્રાવકની ક્રિયા વ્યવહારોમાં મગ્ન લીન થતો થતો શુદ્ધોપયોગને જાણતો નથી. શુભ ને અશુભ બે પરિણામથી રહિત આત્મા શુદ્ધ સ્વરૂપ ભગવાન છે. એવા શુદ્ધ ઉપયોગને તો જાણતો. હા, અરે મારા નોલેજ તો એવું લાગે મારો આ બધો ધર્મ ઉઠાતી નાખે છે. માને છે ને પણ એવું બતાવી દે માન્યું તું ને માન્યું છે ને કે ના અમારો ધર્મ ભગવાનની ભક્તિ, પૂજા, દાન, દયા, વ્રત, શીલ, સંયમ. ધર્મ બીજો કયો પાપ છોડીને કર્મ એ ધર્મ. એ નહીં, પાપ છોડીને શુભ ભાવ થાય એ પણ ધર્મ નહીં. કે છે શુદ્ધુપયોગને તો જાણતો નથી. યતિ ક્રિયામાં મગ્ન થયો. શુદ્ધુપયોગ કેવળ યતિ ક્રિયામાં તો મગન છે. એ એમ માને છે કે હું તો મુનીશ્વર, અમને વિષય કસાય સામગ્રી નિષેધ, અમારે વસ્ત્ર ખપે નહીં, અમારે પાત્ર ખપે નહીં, અમારે આ ખપે નહીં, અમારે માટે પણ એ તો બધો તારો વિકલ્પ છે. શું ઘણા છે એ તો વૃત્તિ ઉઠે છે. મગ્ન એવું માને છે કે એમ જાણીને વિષય કથા સામગ્રીને છોડે, પોતાને ધન પણ માને. ધન આપણે છોડીના સાધુ થયા, ભૂલે નથી સાધુ. મિથ્યા દર્શી છે સાંભળને. બહુ મોટો બાદશાહ ગુંઠણ છે. બાદશાહનું જેમ નામ હોય ને બધે ચાલે, એમાં બધે ઠેકાણા સાપડે. એક સૂક્ષ્મ પણ રાજના કર્ણને પોતાનો માનીને લાભ માને, અને લાભ પણ એક ક્રમ છે મારો એ માને, સંસાર છે, મિથ્યા છે. સમજાણું કઈ ભગવાનની એવી વિનય 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 વિનય. અમારે તો વિનય જ ભગવાનનો કરવો, દેવ ગુરુ શાસ્ત્રનો વિનય જ કરવો. વિનયથી જ અમારો મોક્ષ છે. કેવો વિનય! અનુસાર નો વિનય તો વિકલ્પ છે. नहीं करना चाहिए को कौन कहते हैं, कौन करते हैं? आते हैं विकल्प, उसको दुख रूप जानना और अपना स्वभाव सर्व दृष्टि लेना, ऐसा बात है. पंडित जी खेती में शू करूँ કે ભાઈ पहला तो बड़कता था स्वभाव में, तो હવે જઈ क्या कहते हैं આકરું કામ થાય છોડે. ધન પણ માને, મોક્ષ માર્ગ માને, પરંતુ વિચાર કરતા એથી મીઠા નથી. બીજો શુભ ક્રિયામાં પોતે ધર્મ માને, વ્રત ને નિયમ ને શીલ. અમારે આ ન ખપે, અમારે આ ન ખપે, પણ અત્યારે ખપે છે શુભ ભાવ. કર્મ બંધને કરે છે. કે છે જેમ એ પાપના ભાવ, હિંસા, જૂઠું, ચોરી, વિષય, પરિગ્રહના પરિણામ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, એ પાપના ભાવ છે. એ બંધન છે. બરાબર. અને સંસારમાં રખડામાં એમ કોઈને બી બંધન છે. પર દ્રવ્યનો આશ્રય કરીને જેટલા પરિણામ થાય બધા બંધનના કારણ છે. હા હા, ભાઈ ત્રણ લોકોના નાથ તીર્થંકરની વાણી સાંભળવામાં ભાવ થાય, પુણ્ય થાય, એ બંધનો કારણ છે એમ કે છે. બાપુ તું ક્યાં ખાલી છો? ગુણ ને આનંદ થી ક્યાં ખાલી છો? તું પરને અનુસરીને પરિણામ કરવા જા એમ કે. હા, તું તો ભગવાન છો, તો બે કેમ?
ભગવાન છો, સાક્ષાત ભગવાન. બરાબર. પરમાત્મા પોતે પરમાત્મા અંદર આવ્યો છે. સમજાણું કાંઈ? પરિપૂર્ણ ગુણે શાંતિએ આનંદે પરિપૂર્ણ પ્રભુ છો. એવા પરિપૂર્ણ પ્રભુ ઉપર દ્રષ્ટિ કર્યા વિના જેટલા આવા પરિણામ શુભ ને શુભ થાય એ બધા ઝેર જેવા, બંધન જેવા દુઃખદાયક છે. બરાબર. સમજાણું આમાં? હવે બિચારો દુકાન છોડીને બે બ્રહ્મચર્યને બે કે મારે પરણવું નથી લ્યો તો કે હું મારે વિષય ખપે નહીં, પણ કયો ભાવ તારો? એ તો શુભ ભાવ છે, એ કાંજવાય ને. પણ ધંધો નોકરી છોડ્યો એવો જે વિકલ્પ છે એ શું છે? કાંતિભાઈ બાર બ્રહ્મચારી 1500 પગાર છોડી દીધો, નોકરી છોડી દીધી. નોકરી જ કરવી નથી કે 1500 પગાર છે માથે પ્લેનમાં. 3 વર્ષ નોકરી છોડી, હવે ધંધો નથી. પણ અહીં તો પણ અહીં તો કેવું છે, પેલો શું ભાવ થાય ને મારા નહીં એ પણ ભૂલ છે એમ કેવું છે. તો મારે કાંકું અંતરનો આત્માનો માર્ગ, ભગવાન આત્મા. સમજાણું કાંઈ? સંતોષ માનીને બેસી જાય કે અમે તો જાણ બ્રહ્મચર્ય લીધું છે, અમે બાળ બ્રહ્મચારી છીએ, અમારે વિષય કશા અમે સેવા નથી, અમે બહાર પડ્યા નથી કે હું થયું પણ એ માનસ તમે મારે તો ખુલે ત્યારે બધું આમ નીકળે. એ શું ભાવ છે? સમજાણું કાંઈ? એ પ્રકાશદાસજી આવું મારે જા. હા, નવમી ગ્રહે કે ગયો જઈને સાધુ થઈને ઇન્દ્રાણી ઉપરથી ચડાવ આવે તો ચડે નહીં, એવો એનો શુભ ભાવ. ધર્મ નહીં, વિષયનો કેટલો કે ઇન્દ્રાણી ચડાવ આવે તો નહીં. સમજાણું કાંઈ? એ તો વિકલ્પ છે, શુભ ભાવ છે, એ કઈ ધર્મ નથી. શુભ ભાવથી રહી ભગવાન આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ, નિર્મળાનંદ સહજાનંદની મૂર્તિ છે આત્મા. હા, એની ખબર મળે અને બહારમાં બાથા ભેડીને જાણે ધર્મ થઈ ગયો મારે છે એમ કે છે. સમજાણું કાંઈ? હા, उसका विपाक संसार है. देखो गुणबंधन एनो विपाक संसार है. क्या यूं पानु सत्तानु केठी रात છે પાનું 97 9 और 7 मिश्र लिखी ये प्रकुन भी बंधन में हो, उसका विपाक संसारी है. भगवान आत्मा में तो स्वभाव જેમ અવિનાશી આત્મા પોતે અવિનાશી છે એમ એના આનંદ ને જ્ઞાન આદિ શક્તિઓ પણ અવિનાશી છે. બરાબર. એ અવિનાશીના આનંદને પકડવો ને એમાં એકાકાર થવું એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? પહેલો પક્ષ તો કરે શ્રદ્ધાનો કે આ ભગવાન આત્મામાં જવાથી વિકલ્પથી નિર્ણય પહેલો કરવો જોઈએ. અંતરના સ્વભાવને સ્પર્શે ધર્મ થાય
પરદ્રવ્યના અનુસારે ચાહે તો શુભો કે શુભ હોય, બે સંસારનો પાઠ આપનારા છે, આનંદનો આપનારા છે. દોનો એક છે, એ માટે બે એક જ સરખા છે. સમજાણું કાંઈ? पुण्य सोने की बेड़ी समान और पाप लोहे की बेड़ी के समान है, पर दोनों बंधन है. હવે પાપ પુण्य की समानता में शिष्य की शंका. तीजो कवच नीचे. हेतु स्वभाव अनुभव आश्रयाणाम सदापि अभेदात्म ही कर्म भेदो तद बंध मार्ग आश्रित एकम इष्टम स्वयं समस्त खरु बंध हेतु. गोलक्षेषનો પ્રશ્ન છે. को शीर्षक है गुरु पाही पाप पुण्य दो सम नाही. શિષ્ય કહે છે કે મહારાજ બે હરખા ન હોય, એમથી હોય કેટલો ફેર. એક દુકાનના ધંધે બેઠો હોય, વેપાર કરતો હોય, કારખાના હલવતો હોય, અને એક જણો દુકાન છોડીને ત્યાગી થઈને મુનિ એકલો બેઠો હોય અને મહાવ્રત પાલતો હોય. કેટલો ફેર છે. આથી પ્રશ્ન કરે છે. માર્ગ તો બાપા જુદી જાતનો છે, અંતર સચિદાન છે, એની એને ખબર કે છે. कौशिक है गुरु पाही पाप पुण्य दो सम नाही. कारण रस स्वभाव फल न्यारे एक अनिष्ट लगे एक प्यारे. एक मीठा लागे. महेंद्रभाई देखा, पैसा देखा, हीरा माणिक देखा, जो દેખાય ન. પિતાજી સાહેબ આપને ત્યાં આવવું પડશે. આપ તો હું તો પુત્ર છું, વિનય શીખું છું તમે. હું કઈ તમારો ભૂલો નથી, તમારો સેવક છું. બીજો ગાઢ દેનારો મળે એમ દીકરો દીકરો હોય જેમાં હોય છે ને. એ પાપના ફળ છે, એનું પુણ્યનું ફળ છે. એમાં આત્માને શું આવ્યું? ધૂળે મજા નથી. પણ આ ન્યાલભાઈ જેવો દીકરો કાને સાંભળે છે, મગજમાં વાળી મજા તો આવે છે કે આવડી વાળો માણસ નથી. 2 કરોડ રૂપિયા. આ તો હસપણ કર્યું પૂછ્યું નથી. એનો બાપ કે કાકા બધા બેઠા અધિકાર આપી દીધું. ન હોય આપે ને ન હાલે ક્યાં ક્યાં માનતું છે એનું કોણ માનતું હતું? સાચી વાત છે કે પણ આ તમારા હિંમતભાઈ તો ડાયા માણસ કહેવાય નહીં. તમને એને જ પૂછવું જોઈએ ને કઈ એ કાકા કો હવે શું મારે એનો હોત નથી દીધો કે સારું લાગે એમ કે અને જો માનતો નથી એ વળી બાપ ન ઉદય મને એ અશુભ ભાવ બે દુઃખદાયક છે. સમજાણું કાંઈ? ભગવાન તો આનંદની મૂર્તિ છે, અતિન્દ્રિય આનંદનો સ્વામી છે. એમાં આવા બે વિકલ્પોની લાગણીઓ એ છે, પણ મને હરખું નથી લાગતો કે કારણમાં ફેર છે. શિષ્કે પુન પાપના બંધનના પરિણામમાં ફેર છે, એના અનુભવમાં ફેર છે, બંધનના સ્વભાવમાં ફેર છે, અને ફળમાં ન્યારે ન્યારે છે. એક અનિષ્ટ લાગે, એક લાગે ખરાબ, એક લાગે ઠીક. ભાઈ છોકરા કુટુંબ આ બધું 2-4-5 કરોડ રૂપિયા જોવાની તો ઘેરા છે ને શું કહેવાય એનો બગીચામાં સીઝન લાઈન. પણ ત્યાં એમ થાય આ બધા મારા માનતા નથી એવું જો આજે ભેગું રાખે ફેર થાય ત્યાં. કલ્પના છે કે નહીં બીજી શું વાત છે ને? હે એ તો એને ઘરે રહી છે એક આમ લાગે
માણસો મોટા મોટા ગામના પ્રમુખો આવે સાંજે મળવા, બાગ બગીચા જોવા. સારા બગીચા કહેવાય, આસમાનના પથ્થરો ગોઠવીને પૂતળા પૂતળીઓ થવાનું જો આવે બેઠો હોય. પ્રમુખ આવે સાહેબ આવા હવા પાણી ફેરીને જાય એને જાય તો જાય ના આપણે કાઢ ત્યાં જાય એને કેવી જાય પૈસા આવશે ત્યાં એને જાય હાથે હારી છે ત્યાં હું આવે હું 12 મહિને 500,000 ખર્ચેલું કેવું કેમ ન્યારો આવી ત્યાં યસ ભારે લાગી છે હો કે છે કે એ બધા સુરના પ્રસંગો પુણ્યના ફળ બંધનના કારણ અને નિર્ધનતા હોય, બાયડી નો હોય, છોકરો નો હોય, શરીર ખાવું હોય, કંઠ હલતો ન હોય, હોઠ તૂટી ગયેલો હોય, કાન કપાઈ ગયેલા હોય, ના કાન 10-25 રૂપિયાની મહિને રોવાની શક્તિવડ ન હોય. હા ખરા મને કેવું ખરાબ ને સમજાય છે કાંઈ? બે બહારની સામગ્રી આત્મામાં કઈ છે એને લઈને લાભ નુકસાન કે આત્માને છે બરાબર. એમાં કલ્પના કરે કે આ મને ઠીક છે આ મને અઠીક છે. બે પાપ ને બંધના કારણ છે બરાબર. સમજાણું કાંઈ? ખાટ માઠ આમ કપડા પહેર્યા હોય, મળદું ફંગાયું ફંગાયું હોય હરખું છે તો મળદું કે નહીં માથે શું કહેવાય કલગી ફેટા પહેરાય 2 વર્ષનું જોવા હોય પડવા જાય 10 લાખ 10 લાખ ખર્ચવા હોય. હા અને મહેમાનો મોટા મોટા કહેવાય તમારા કાર્યકરો એ ભેગા થાય મોટા ભેગા થાય માથા ચોપડવા એટલે બધા એમને કે હા થાય કોની સારી શું છે કોણ હવે આંબળને એ પૂર્વના શુભ ભાવ એ બંધન ઝેરના કારણ હતા બરાબર. સમજાય છે? એમાં ફળ એ તો અનિષ્ટ છે. એક લાગે અનિષ્ટ અને એક લાગે પ્યારે આવા ભાવ હારા લાગે ને ખરાબ નિર્ધનતા એકલો હોય. જુવારના કુચકાના રોટલા મળે ખાવાના અને આને મળે શ્રીખંડ ને પૂરીયું. બેના સંયોગમાં ફેર છે કે નહીં? ના ના કે આંબળને બે સંયોગમાં ફેર કાંઈ નથી. આમાં આત્માને શું છે? ગુરુ કે સમીક્ષિત પૂછે જુદે જુદે છે. એક કારણ પેટ રસ પેટ પર એક અપ્રિય નિષ્પ્રિય છે. એનો જવાબ આપે છે ગુરુ. પોતે જ જવાબ કે પોતે સંકલેશ પરિણામની સો પાપ બંધ હોય શીશ સ્પષ્ટ કરે. સંકલેશ પરિણામની સો પાપ બંધ હોય વિશુદ્ધ સો પુण्य બંધ હેતુ વેદ માનીએ. पाप के उदय सताता की है कटुक स्वाद पुण्य उदय साता मिठ भेद जानिए. पाप संक्लेश रूप पुण्य है विशुद्ध रूप दोनों को स्वभाव भिन्न भेदियों बखानिए. पाप सौ कुगति होय पुण्य सौ सुगति होय ऐसी फल भेद पर सक्ष परमान्य. શું કે છે? સંકલેશ પરિણામથી તો પાપ બંધ હોય કારણ ફેર છે. શીશ કે છે માથા ભૂંડા પરિણામથી પાપ થાય અને વિશુદ્ધ પરિણામથી બંધ. ફેર પરિણામમાં ફેર છે, બંધના કારણમાં ફેર છે. શું કહ્યું? જે સાતા સાતા બંધાય બંધ પાપ બંધ તો કે છે કે પાપ બંધમાં કારણ સંકલેશ માથા પરિણામ છે અને સાતા બંધાય એના પરિણામમાં શુભ ભાવ છે. તો કારણમાં ફેર છે અને તમે કહો છો બે હરખા છે. શીશની શંકા છે. સમજાણું કાંઈ? વિશુદ્ધ સો પુण्य બંધ હેતુ ભેદ જો કારણ ભેદ જાણ્યા. પાપ કે ઉદય સાતા તાકે કટુક સ્વાદ. પાપના ઉદયમાં સાતા અને એને લઈને કટુક સ્વાદ. નિર્ધનતા બાયડી મળે તો એ હરખાઈની કર્કશની ભાષા એકલી
સમજાય છે? એવા સાતાના ઉદયને લઈને આખો દી ક્લેશ ક્લેશ ઘરમાં. એ અસાતાના ઉદયને કટુક સ્વાદ છે. પુન ઉદય સાતા મિશ્ર ભેદ જાણી અને પુણ્યનો ઉદય હોય તો દીકરા ભાઈ છોકરા કુટુંબ કયા ઘણા બધા એક વચન કે છે આટલો ફેર પુણ્યના ફળમાં છે ને તમે કહો છો કે ફેર કાંઈ નહીં થયો. પાપના ફળમાં આટલું ફેર, પુણ્યના ફળમાં આટલું ફેર, તમે કહો બે એક હરખા. પુન ઉદય સાતા મીઠ રસ ભેદ જાણી. જો મીઠો રસ લાગે એનો ભેદ છે કે છે બંધનમાં પાપ સંકલેશ રૂપ, પુણ્ય હે વિશુદ્ધ રૂપ. તો પાપ છે તો સંકલેશ પરિણામ છે, પુણ્ય છે તો વિશુદ્ધ રૂપ છે. બે નો સ્વભાવ ભિન્ન છે. સમજાણું કરાય? પાપ નો સ્વભાવ જુદો, પુણ્ય નો સ્વભાવ જુદો. તમે કહો બે એક છે. એક લાકડીએ ગાંડું હાંચ્યું તમે તો કે દુઃખો સ્વભાવ ભિન્ન ભેદીઓ મકાન. પાપ તો સુગતિ હોય તો પાપને કારણે સુગતિ મળે, પુણ્ય સુગતિ સ્વર્ગ મળે. એસો ફળ ભેદ પ્રત્યક્ષ પ્રમાણ્ય. પ્રત્યક્ષ દેખાય છે. પ્રત્યક્ષ એક જણાને ભાગ્યા મળે નહીં ને એક જણાને આમાં આવીને ફળે. પુણ્ય ફળ છે કે નહીં? ભાઈ હવે ધૂળમાં નથી. અમલ ને માગ્યા મળે ન મળે બધું મળતું છે. આત્માનો આનંદના સ્વાદના ભાન વિના એ બધા દુઃખીના ડાળિયા છે. સમજાણું કાંઈ? એ જવાબ આપે છો. શીશનું સ્પષ્ટ છે. હવે શીશ કી શંકા था समाधान. पाप बंध पुण्य बंध लूह में मुक्ति नहीं. પાપ બંધ ને પુણ્ય બંધમાં બે માં મુક્તિ નથી. બે બંધના કારણ છે. મુક્તિના માધક છે. કટુક મધુર સ્વાદ પુદ્ગલ કોઈ તો પુદ્ગલના સ્વાદની ભેદ છે. કોકને અનુકૂળ સામગ્રીને કોઈને પ્રતિકૂળ તો પુદ્ગલના ફળનો ફેર છે. એમાં આત્મામાં કઈ ફેર પડ્યો? સંકલેશ વિશુદ્ધ સહજ ગૌ કર્મ ચાલ. એ સંકલેશ પરિણામ વિશુદ્ધ તો કર્મની ચાલ અજ્ઞાન છે. મોટી કામ અજ્ઞાન દીધું. શુભ શુભ ભાવ શું કહ્યું? શુભ ભાવ ને શુભ ભાવ અજ્ઞાન છે. જ્ઞાન આત્માનો સ્વરૂપ નથી. ભગવાન તો જ્ઞાન મૂર્તિ, ચૈતન પ્રકાશની મૂર્તિ છે. આત્મા ચૈતન સૂર્ય છે. એમાં પુણ્ય પાપ બે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમાં જ્ઞાન છે. પૂજ્યો છે. સંકલેશ વિશુદ્ધ સહજ દોષ જોયું. સ્વાભાવિક બે કર્મની ચાલ છે. હા, એમાં આત્મા છે. ભારે આત્મચરિતને સંપ્રદાય વાળાના એક ધર્મ મનાય હોય જાત્રામાં ભક્તિમાં યજન કરવા શું કરે? શાંતિ કર્મ શું કરે? નહીં બધા સ્નાત્ર આ કરો, અમેરિકા બધા શાંત કરો, સ્નાન કરો, શિક્ષણ કરો, 5-10 હજાર ખર્ચો, તમારે ધર્મ થાય છે. ધૂળે ધર્મ નથી. દેવમાં જઈ શકે ને, પણ દેવમાં જઈ શું કે છે? દેવ તે ગતિ છે એક કર્મના ફળની. એમાં આત્મા ક્યાં આવ્યો? દેવ થાય કે નારકી થાય, બેમાં ફેર શું છે? આમાં દુઃખે નથી. બહારના કારણે ક્યાં? એ તો માનતામાં એની ફેર છે કે મને અઠીક છે ઠીક છે. બહાર ગતિ તો જે છે જડ વાપરી જાય છે. દેવ ગતિ હોય કે નર ગતિ હોય, એમાં આત્માને શું ફેર છે? બરાબર. કુગતિ સુગતિ જગ જાળ ને વિખેની. જો એ કે છે નરકની ગતિ ને સુગતિ એ તો બધી સંસાર જાળ છે. આ તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કદાચ નરકમાં જાય
પૂર્ણવાયુ બંધામાં તો પણ એ નર્કના પરિણામે એને નરગતિ ખરી જાય છે. પાપી સ્વર્ગમાં જાય પાપ કરી પુણ્ય કરીને, પાપી મીઠા દુખ્યા પુણ્ય કરીને સ્વર્ગમાં જાય તો ત્યાં પુણ્ય ક્ષણી પુણ્ય પાછું નથી લોકે પુણ્ય થઈ ત્યાં વળી રખડવામાં વર્ષે ઉપરથી હેઠે. કુગતિ સુગતિ જગ જાળ ને બી તો જગ જાળ છે તો ઠીક દોનો વિભાગ છે. કરણાની ભેદ से હું સુજત મિથ્યાત્મા દેખો તારી દ્રષ્ટિમાં મિથ્યાત છે તેથી પુણ્ય પાપના બંધનના કારણમાં ફેર લાગે, બંધનમાં ફેર લાગે, સ્વભાવમાં ફેર લાગે, ફળમાં ફેર લાગે. દ્રષ્ટિ તારી મિથ્યાત છે માટે લાગે છે. કારણાદિ ભેદ થોડી સુજત मिथ्यात्मा ऐसो द्वैत भाव ज्ञान दृष्टि में न देखिए. देखो भगवान आत्मा आनंद નું પૂર છે, સચિદાનંદ નું નૂર પ્રકાશની પૂર્તિ છે. એવા જ્ઞાનના ભાનમાં દ્વૈત ન દેખીએ. પુણ્ય પાપ બે છે એમ ન દેખીએ. બે એક જ અજ્ઞાન છે, બે વિકાર છે. સમજાણું કાંઈ? ऐसे द्वैत भाव ज्ञान दृष्टि में बे न दिखा है, बे एक ज है. बे एम के चाहे तो शुभ भाव हो के शुभ हो, बंधन पण साता पड़ो के साता हो, बाहर में अनुकूल हो के प्रतिकूलता हो. एमा बे द्वैत न जोवो. ज्ञानी द्वैत ने जोतो ऐसो द्वैत भाव ज्ञान दृष्टि में न देखिए. ज्ञान दृष्टि में બે છું એ તો એક જ બંધના જ કારણ છે. ધર્મી જીવ આત્માના જ્ઞાન સ્વરૂપી જ્ઞાન થયું, એને આત્મજ્ઞાન થયું એવો ધર્માત્મા પુણ્ય પાપના બે વિકલ્પને એક રૂપ બંધનના ઝેરના કારણ જાણે છે. બરાબર. બંધનનું કારણ જાણે, બંધન પણ એક રૂપ પૂતગલનો સ્વભાવ જાણે, સ્વરૂપ પણ એક છે. બરાબર. બોલાને એમ છે પાપમાં તો આવું મળે પછી લાંબુ છે ને. ઓલામાં પાપ તો બંધને આશ્રય થાય છે, પુણ્ય મોક્ષ માર્ગને આશ્રય થાય છે. ધૂળે નથી, બે એક આશ્રય છે બંધનનો. બરાબર. ऐसो द्वैत भाव ज्ञान दृष्टि में न देखिए. भगवान आत्मा चैतन्य शुद्ध आनंद स्वरूप प्रभु એવી જ્યાં દ્રષ્ટિ થઈ એ ધર્માત્માને બે પણ દેખાતું નથી. બરાબર. બે એક જાત છે. પ્રતિકૂળતા અનુકૂળતા એ પણ જગતમાં ચીજ નથી, એ તો જ્ઞેય છે. બરાબર. પુણ્ય પાપ અજ્ઞાન બાદ છે એ કઈ સારો નથો. પાપ નરસો ને પુણ્ય એમ નથી. બરાબર. એમ અંદર બેહવું જોઈએ. હો, ભાષા નહીં. હા. ऐसो द्वैत भाव ज्ञान दृष्टि में दो महा अंधकूप भगवान को महा चैतन्य सागर છે આનંદ નો. પુણ્ય પાપ નો આંધળો કૂવો છે. બરાબર. આંધળો કૂવો. दो कर्मबंध रूप दोनों को विनाश मोक्ष मार्ग में दिख. मोक्ष मार्ग में तो बहनों निषेध થઈને નાશ થાય. ક્યારે મોક્ષ માર્ગ? બચારા કે દેવના સુખ તો ભોગવા જો પેલા બોટાદમાં કેશુભાઈ હતા નાદોદરમાં હારખાને ચલો એનો બાપે એનું કામ કરતો, એનો દીકરો હતો.
નેમો ફ્લો ન કરતા એ બહુ આહાર કામ કરતા રહ્યા હતા. એ ત્યાં બીજા ત્યાં ગયા હતા ને કે ત્યાં બીજા બોટા હતા કે પૂન કરશે તો સ્વર્ગમાં જશે, સુખ ભોગવશે અને પછી મોગ જશે. અરે પૂન મારું સારું છે, પૂનના દેવલોકમાં સુખ છે એ માનતા જ મૂંઢ અજ્ઞાનીની છે. તો આત્મામાં છે, દેવમાં સુખ છે, દેવલોકમાં સુખ છે, શેઠાઈમાં સુખ છે. આ બધા પૈસા વાળા ત્યાં સુખી છે, મૂંઢ છે. સમજાણું કઈ પૈસા વાળાને પાઈ જાય મોટા મોટા માણસો, ગરીબ માણસ જાય ગરીબ પણ જાય, પણ એમાં આવે જાય ને તારે એવું છે એમાં કે છે બે આંધળા કુવા છે. હા, एक फल में तुझे अज्ञान से भेद दिखता है कांडों में, परंतु ज्ञान दृष्टि से दोनों में कुछ अंतर, दोनों आत्मा स्वरूप को भुलाने वाला है. ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ અતિન્દ્રિય આનંદનો રસ સમુદ્ર સ્વરૂપ એને ભૂલાવીને પુનપાપ થાય છે કે જગતના માણસને ભાડા વાળાને તો ખા મારે ગલતી કરે છે એ લાગ્યા. હા, કે લોકોના કલ્યાણ અટકી જાય સામામાં. સાંભળને હવે કલ્યાણ હતો કે નહીં એ અમારા ગુરુ એમ કે છે આ બધા આવા પુરુષના કરવાથી ગુણ છે, ધર્મ નથી ને એમાં ધર્મ નથી છે, લોકોના કલ્યાણ અટકી જાય છે. ગલત છે, ગલત તણકાવમાં બધું ગલત છે, બીજા બધાનું આ એક જ સાચી વાત છે. માનો તો માનો ન માનો ભેગી હતો. આવા પુણ્ય કર્મથી બંધના કારણ છે એ છે. અહીં તો કે છે કે લાખ વાર અનંત વાર એ છે. કલ્યાણ કરવું છે કે નહીં તારે? કલ્યાણ છે કઈ પુણ્યપાપ થતા છે, બીજા વ્રત આદિના ભાવથી કલ્યાણ થશે એ તો વિકલ્પ છે. બરાબર, રાગ ભાવ છે. મારે પણ મારે એક તો રુચિ હતી દ્રવ્ય ક્રિયાની અને ભાવ રુચિ ધર્મહીન ઉપદેશક પણ એ એવા. એક તો રુચિથી પીરિયા મળ્યા, રુચિ હોય ભાઈ દુઃખી થઈને અમે એને પીરિયા મળે ભાઈ કે બાપ સરખાઈ ની મૂકે. મારી આવો આવી છે, મારો આવો છે, ધણીનું બહુ ન બોલે, આવું છે મને આમ મારે છે, મને આમ કરે છે, એ તો હરખાઈ મૂકે. બીજો એક તો અજ્ઞાનીને પુણ્યના પરિણામ રૂચે છે અને એને ઉપદેશ લેવા મળે. હા, આ વાત સાચી હો, આ ખરી વાત મારી. બાયું ગઈ છે. હા, કઈ એનું શરીર સંકેત સમજાય છે. કાંઈ એ શરીરના આ સારા એવા છે જળના. ભગવાન તો આત્મા આનંદનો કર્મ છે. બરાબર, આ માટી છે, માટી છે. માટીને રહેવું હોય ને રહે, એ આત્માને સંભાવથી રહે નહીં. બરાને મહા અંધકૂપ છે દુઃખો. હા, कर्म निश्चय मोक्ष मार्ग में इन दोनों का त्याग करा है. भगवान ने तो त्याग કર્યો ભાઈ. શ્રદ્ધામાં એનો ત્યાગ કરો હોય ભલે,
પણ શ્રદ્ધાના એનો ત્યાગ રાગનો અને સ્વભાવ ભગવાન આત્મા અરાગી વિતરાગ સ્વરૂપ નિર્દોષ સ્વરૂપ એનો આદર કરો. બસ એ આદર વિના કોઈ ધર્મ થાય એવો નથી. ઠીક. મોક્ષ માર્ગને સદુપયોગી ઉપાધિ છે. મોક્ષ માર્ગમાં તો આત્માનો પુણ્ય પાપના રાગ વિનાનો વસ્તુ જે ચૈતન ભગવાન એના તરફનો વેપાર, શુદ્ધ ઉપયોગ, શુદ્ધ આચરણ, શુદ્ધ રમત એ જ મોક્ષનો માર્ગ છે. બરાબર. કેટલા કે શુદ્ધ ઉપયોગિતા હોય નહીં, આઠમાં ઊંઠણ હોય. મારી નાખ્યા નહીં, મુનિ તો છઠ્ઠે હાથને ઊંઠણ હોય, આઠમાં હોય, હાથમાં કોકને હોય એમ કે હાથનું કઈ છે ને અત્યારે હાથ તો છઠ્ઠું હાથનું હોય જેને મુનિ પણ એને છઠ્ઠું હાથનું હોય. ક્યાં મુનિ છે કે શું થાય પણ અમને આમ કાંઈ મુનિ સંત જેને ભાવ લિંગ નગ્ન દશા અને અંતરમાં આનંદના ઉગરા અંદર આવતા હોય છે એને અંતર સાધુ પદમાં સદુપયોગનો જ એને આદર હોય છે. બરાબર. મોક્ષ માર્ગ નથી કહ્યું, મોક્ષ માર્ગ કહ્યું मुनि को शुद्धोपयोग न हो तो फिर मुस्लिमदाचार्य कैसे कहते शुभोपयोग बोल अपराध है. क्या कहते हैं? मुनि ने शुभ उपयोग न हो तो मुस्लिमदाचार्य કેમ કે છે કે અપરાધ છે ને બંધનનું કારણ છે. એ અપરાધ છે એનો સમજે નહીં, સમજનો ફેર છે. શુભ ભાવ તો અપરાધ છે. શુભ ભાવ છે પણ એને એ નહીં, શુભ ભાવમાં અંશ છે શુદ્ધતાનો. એમ કે શુદ્ધતાનો અંશ છે એમાં. શુદ્ધ ટળે છે એટલી શુદ્ધતા થાય છે. ખોટી વાત છે પણ એવું તો શુભ ભાવ તો અનંત વાર નવમી ગ્રહ ગયો કર્યો. શુદ્ધનો અંશે આવ્યો નહીં, અંશ આવ્યો તો નિદ્રા છે વિના ધર્મ છે વિના એ પણ આખી વાત બહુ છે કે નહીં. પંડિતો કેટલા કેવો કેટલા તો પ્રશ્ન કર્મ સર્વમપી સર્વવિદો ભગવાન હોતે યત બંધ સાધનમ ઉષંતિ અવિશેષાત તેન સર્વમપી તત્પ્રતિષિધમ જ્ઞાનમ એ વિહિતમ શિવ હેતુ. ગુરુ કહે છે ભગવાને તો ભાઈ આમ કહ્યું છે. સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્માનું જ્ઞાન પૂર્ણ પ્રગટ થઈ ગયું, ત્રણ કાળ ત્રણ લોક જેને જાણ્યા, સર્વવિદ છે ને સર્વવિદો એનું પદ ખાસ. શીલ તપ સંયમ વિરતિ દાન પૂજાદિક अथवा असंयम कसाय विषय भोग है. दो शुभ रूप को शुभ रूप को अशुभ स्वरूप मूल वस्तु के विचार तदुविध कर्म रोग है. ऐसी बंद पद्धति वखाणी वितराग देव. सर्वज्ञ परमेश्वर वितरागे तो आम कहीं से भाई. ऐसी बंद पद्धति बखानी वितराग देव. आत्म धर्म में कर्म त्याग योग है. भवजल तरैया राग द्वेष को हरैया महा. मुख को करैया एक शुद्ध उपयोग है. आ तो बात आता है कौन जाने શું કરે છે. મોક્ષનો માર્ગ સદુપયોગથી શરૂ થાય છે. સમજાણું કાંઈ એમને પાપ શુભા શુભ અનુસ્વાર કર્યા છે તો બંધ માર્ગ કર્મ રોગ છે.
शील ब्रह्मचर्य पालना देखो ये शुभ भाव है। शरीर थी ब्रह्मचर्य पालनो ये शुभ भाव है, ये कहीं शुद्ध भाव नहीं। तप करवो भाषा है ने એ અપવાસ અણુદ્રી 1 અપવાસ 2 અપવાસ 3 અપવાસ 15 અપવાસ એ તો બધો શુભ રાગ ભાવ છે। એ કઈ નિર્જરા ને તપ નથી કે તપને કેમ તમે નિર્જરા નથી કે એક જણ વાંધો છે। બીજી વાત ભલે કઈ પણ અપવાસ કરીએ તો તપ ને તપ એ તો નિદ્રા છે, શાસ્ત્રમાં એમાં છે। તને ખબર નથી સાંભળને કઈ તપ નિદ્રા એ તો આત્માના આનંદમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ કરીને અંદર સ્થિરની રમતું આનંદમાં રમે એવો શુદ્ધ ઉપયોગ જે આનંદનો તે તપ છે। સમજાણું કાંઈ જો પાઠ છે ને શીલ ને તપ સંયમ વીરતી 5 ઇન્દ્રિયનું દમન કરવું, સંયમ પાળવો, સખાઈની દયા પાળવી એ બધો શુભ ભાવ છે। આટલો તો ખુલાસો કર્યો ચોખ્ખો હે। વીરતી કરવી અવીર થોડ મોહબતે અમારા નખ અમારા નખ બહારની વાતો 5 પાપો का त्याग है शुभ भाव। વીરતી એટલે 5 પાપનો ત્યાગ, હિંસા જોખમ ચોરી વિશે કહું પણ અંદર દયા દાનના પરિણામથી અહીં અહિંસાના પરને નહીં મારવાના પરિણામ એ શુભ છે। દયાના પરિણામ એ શુભ છે, હિંસાના પરિણામ એ શુભ છે। બે બંધના કામ છે બરાબર કે દયા ધર્મ કો મૂળ है जो કઈ દયા ભાઈ અંદર રાગની ઉત્પત્તિ ન થતા ભગવાન આત્મામાં શાંતિ ને અરાગી દશાની ઉત્પત્તિ થાય એને ભગવાન અહિંસા કહે છે, એને દયા કહે છે। પરની દયાનો ભાવ વિકલ્પ છે, મારવાનો ભાવ પાપ છે, બચાવવાનો વિકલ્પ છે। બે પાપ બંધનાકાર છે બરાબર। સંયમ વ્રત જો વીરતી नहीं वीरती ये व्रत पण मनનું કામ છે। प्रकाश जी है उसमें देखो अर्थ नीचे ब्रह्मचर्य तप संयम व्रत आ बाजू एमने आ बाजू एमने पाना फेरती ब्रह्मचर्य एक शुभ भाव, तप एक शुभ भाव, संयम एक शुभ भाव, व्रत एक शुभ भाव, दान देवानो भाव शुभ ने पूजा आदि भक्ति आदि બધો શુભ ભાવ। संयम ये अशुभ भाव, कसाई करवो अशुभ भाव, विषय भोग अशुभ भाव। इनमें कोई अशुभ ने कोई शुभ तो आत्मा स्वभाव बिचारा जगत दोनों कर्म रूपी रोग है बराबर। वितराग सर्वज्ञ परमेश्वर નો માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે બરાબર, રાગથી ઉત્પન્ન થાય માર્ગ છે નહીં। સમજાણું એ પ્રભુ એ આત્મા સ્વભાવ વિચાર આગળ दोनों ही कर्म विरोध है ना। दो शुभ रूप को अशुभ स्वरूप मूल वस्तु के विचार दुविध कर्म रोग ये कर्म नो रोग है बे बराबर। अनुभव ने नारद नो प्रचार कैसे कर्म ना रोग नो प्रचार है बराबर। मारी बात कही वस्तु आत्मा चिदानंद स्वरूप એની આગળ વિકલ્પ ઉઠે છે, બે કર્મ રોગ છે બરાબર। આત્માની નિરૂપતા એ
નથી. સારી કહું ભાઈ, અરે આવો મનુષ્ય ચાલ્યો જાય છે. એમાં આ વાત પોતાને કારણે ન સમજે અને બહારના બક્ષડા ઉભા કરે, સંસાર રખડશી ભાઈ. બરાબર. दोनों ही कर्म रोग है. ऐसो बन पद्धति वखाणी वितराग देव. भगवान वितराग देव है, दोनों को बन की परिपाटी बतलाया है. बराबर. ભગવાને આ કહ્યું છે પ્રભુ, વ્રતનો વિકલ્પ પુણ્ય ને એવા વ્રતનો પાપ બે બંધના કારણ છે. दोनों को बंधनी परिपाटी बतलाया है. आ कहते कि धर्म था, महाव्रत पाओ, अणुव्रत पाओ, भूले नहीं सम्यक दर्शन में महाव्रत के होता है. अणुव्रत के बाद જે આત્મા શું ચેદાનંદ સ્વરૂપ અખંડ અભેદ એના દ્રષ્ટિના ભાન વિના અનુવ્રત વ્રત કેવા. પણ આ તો જ્ઞાનીને પણ વિકલ્પ જે આવે વ્રત વ્રતનો બે બંધનનું કારણ છે. બરાબર. સમજાણું કાંઈ જ્ઞાની એનાથી વિરક્ત છે, છતાં અસ્થિરતાની અપેક્ષા બે બંધના કારણ છે. બરાબર. ऐसी बंद पद्धति वखाणी वितराग देव. पाठ में है ने सर्विदो बंद साधन उषंती अविशेषा. जो भगवान तो बंधना साधन कया से अविशेषा, फेरफार विना. હવે અહીં તો આવું તો છે. અરે એને વાંચવાનો વખત નથી. સમજાણું કાંઈ. आत्म धर्म में कर्म त्याग योग है. भगवान आत्मा अबंध स्वरूपी प्रभु एनी दृष्टि करता ये पुण्य ने पाप बे त्याग योग है. दृष्टि में एनो आदरवा योग है. आवे होय आदरवा योग. बराबर. आत्म धर्म जेना आत्मा नो भगवान स्वभाव धर्म એ તો આનંદ ને જ્ઞાન ની મૂર્તિ પ્રભુ. એવા ચૈતન્ય નૂરનું પૂર આત્મા એનું જ્યાં ભાન થયું એ આત્મ ધર્મની આગળ એ કર્મ તો પુણ્ય પાપના ભાવ તો ત્યાગ છે. બરાબર. એ છે આદરણીય નથી. ત્યારે આદરણી શું છે? ભવજળ તરૈયા શુદ્ધ ઉપયોગ. ચૈતન્ય ભગવાન આનંદ સ્વરૂપ એના તરફનો ઉપયોગ. ભવજળ 84 અવતારનું તરવું, રાગદ્વેષનું હરવું. રાગદ્વેષનો હરનારો શુદ્ધ ઉપયોગ છે. એને ઠેકાણે કે શુભ રાગ શુભ ઉપયોગનો કરનારો છે. શુદ્ધ ઉપયોગ શુભ રાગનો હરનાર છે. રાગે શુભ રાગ શુદ્ધ ઉપયોગનો કરનાર છે. સમજાણું કાંઈ. રાગ ભૂજળ તરૈયા રાગ દ્વેષ કો હરૈયા મહામુખ કો કરૈયા. પરમ પદ મહાપદ. પરમ પદ એવું સિદ્ધ પદ પરમાત્મા પદ મોક્ષ પદનો કરવાવાળો એક સદુપયોગ છે. બરાબર. એક સદુપયોગ છે. વચ્ચે શું પણ મોક્ષનો કરવાવાળો છે એમ નથી. બરાબર. છે એમાં છે કે નહીં? આ તો બધા સીધા છે કે નહીં? મોક્ષનો કરનાર એક સદુપયોગ છે. મોક્ષનો કરવાવાળો છે.